સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કુકિંગ વિથ મીમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયો છે આપણે વઘારેલા ભાત. મેં બાસમતી ભાત લીધા છે, એને આપણે બાફવા મૂકી દઈશું. 2-3 પાણીથી ધોઈને આપણે મૂકી દઈશું ભાતને. મીઠું લીધું છે 1 ચમચી. અને આપણે ભાત સળે ત્યાં સુધીમાં ડુંગળી સુધારી લઈશું. ડુંગળી સુધારાઈ ગઈ છે. હવે આપણે 2 લીલા મરચાં લઈશું ઝીણા, એને સુધારી લઈશું. એક નંગ બટેટું લીધું છે આપણે, સાલ ઉતારી લીધી છે એને ઝીણા ઝીણું આપણે સુધારી લઈશું બટેટાને. આપણે ભાત ચડી ગયા છે તો તેલ ગરમ મૂકી દીધું. રાઈ અને હિંગ નાખીને આપણે વઘાર કરી લઈશું. પહેલાં આપણે ડુંગળી મરચાંનો વઘાર કરીશું. થોડીક વાર તેલમાં સળી જાય પછી ટમેટું આપણે નાખશું. એક કોકમ અને લવિંગ ને તીખા લીધા છે. બટેટા સુધારેલા હતા એ નાખશે. હવે આપણે મીઠું એડ કરશું. બાફવામાં મીઠું લીધું હતું એટલે આમાં આપણે જોતા પૂરતું નાખવાનું છે. 1 નંગ ટમેટું લીધું છે એને આપણે સુધારી લઈશું ઝીણું ઝીણું. ડુંગળી ને બટેટા સળે ત્યાં સુધીમાં ટમેટું સુધારી લઈશું. અડધી ચમચી હળદર નાખી છે મેં. અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે. બરાબર મિક્સ કરી લઈશું. થોડીક વાર સળવા દેવાના અને પછી આપણે ભાત નાખશું. ભાત નાખીને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આપણા વઘારેલા ભાત તૈયાર થઈ ગયા છે. તો આપણે ઉપરથી એમાં લીંબુ નીચોવશું. હવે આપણે ડીશમાં સર્વ કરી લઈશું. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.